નીટ અને ઝેડ વલી એમાં યુનિટ 11 એમાં પહેલી મેથડ આપેલી છે વિદ્યુત બળ। હા, મેથડની અંદર શરૂઆતમાં આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ બરાબર એના માટેની નોંધ અને એમસીક્યુ આપણે આગળ કરેલા છે। ત્યાર પછી સંતુલન માટેના એમસીક્યુ કર્યા અને એના પછી આપણે વિદ્યુત ભારનું વિતરણ હોય તો એને લગતા એમસીક્યુ આપણે સોલ્વ કર્યા। હવે જે એમસીક્યુ છે એ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું જે બળ એટલે કે વિદ્યુત બળ અથવા કુલંબીય બળ હોય એના માટેના એમસીક્યુ સોલ્વ કરશું। એમાં આપણા લીથામાં આપેલો 31 એટલે કે 31મા ક્રમનું એમસીક્યુ આ વિડીયોની અંદર સોલ્વ કરશું। જેમાં રકમ શું આપેલી છે? બે સમાન વિદ્યુત ભારો સ્મોલ ડી અંતરે રાખેલા છે। ત્રીજા વિદ્યુત ભારને લંબ દ્વિભાજક પર x અંતરે રાખેલ છે તો તેના પર લાગતું બળ મહત્તમ હોય તો ખાલી જગ્યા નીચે જે વિકલ્પ આપ્યા છે એમાં x અને સ્મોલ ડી બરાબર એની વચ્ચેનો સંબંધ આપ્યો। ટૂંકમાં x મેળવવાનો છે અને એ કયા સ્વરૂપમાં મેળવવાનો છે? તમારે ડીના સ્વરૂપમાં। હા, કીધું છે એ પ્રમાણે એ કરી નાખું। પહેલાં તમને બે સમાન વિદ્યુત ભાર લેવાના કીધા છે અને એકબીજાથી ડી જેટલા અંતરે રાખવાના કીધા છે। હાલો, સમાન વિદ્યુત ભાર, આ એક સ્મોલ ક્યુ અને બીજો સ્મોલ ક્યુ, આ સમાન વિદ્યુત ભાર લીધા, એકબીજાથી ડી અંતરે રાખવાના એટલે એનું મિડલ પોઈન્ટ છે એની આ બાજુનું અંતર એ d/2 થાય અને મિડલ પોઈન્ટની આ બાજુનું અંતર એ d/2 થાય। જે પહેલું વાક્ય કીધું છે દોરાઈ ગયું કે બે સમાન વિદ્યુત ભાર છે બરાબર એકબીજાથી ડી અંતરે રાખવાના છે તો આ ડી અંતરે રાખ્યા। પછી કીધો ત્રીજો વિદ્યુત ભાર અને લંબ દ્વિભાજક ઉપર લંબાઈ હોવું જોઈએ, બે સરખા ભાગમાં વિભાજિત થવું જોઈએ, આ લંબ દ્વિભાજક બરાબર એના ઉપર કેટલા અંતરે રાખ્યું? x અંતરે। એ વિદ્યુત ભારને નામ આપી દઉં છું કેપિટલ ક્યુ। આ બે સમાન લેવાના, ત્રીજો વિદ્યુત ભાર જુદો એટલે લંબ દ્વિભાજક ઉપર x જેટલા અંતરે ત્રીજો વિદ્યુત ભાર તમારે મૂકવાનો। તો ત્રીજા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે ને મહત્તમ છે તો ત્રીજા વિદ્યુત ભાર બળ કોના વડે લાગશે? એક તો આ બાજુનો જે સ્મોલ ક્યુ છે એના વડે અને અપાકર્ષી બરાબર એટલે આ બાજુએ લાગશે। પછી બીજું કોના વડે લાગશે? તો કે આ બાજુનો જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એના વડે। એટલે બે બળ લાગશે આના ઉપર, એક આ સ્મોલ ક્યુ વડે લાગે છે એ બળને હું F1 કહી દઉં અને બીજું આ સ્મોલ ક્યુ વડે આના ઉપર લાગશે એ બળને હું નામ આપી દઉં છું F2 બરાબર। અહીં Q1 કહી દઉં એટલે આ બળ F1 અને આને Q2 કહી દઉં એટલે ઓલું બળ કેટલું થાય? F2। તો ક્યુ ઉપર લાગતું જે બળ છે તમને મહત્તમ આપ્યું છે એટલે ક્યુ ઉપર લાગતું બળ એટલે આ બે બળનો તમારે શું કરવો પડે? બે બળ જ લાગે છે કેપિટલ ક્યુ ઉપર, એક આ સ્મોલ ક્યુ વડે આ બાજુથી લાગશે અપાકર્ષી પ્રકારનું એને F1 કીધું અને બીજો આ બાજુના સ્મોલ ક્યુ વડે લાગશે એ બળે અપાકર્ષી પ્રકારનું F2 કીધું છે। તો આ બળ ઉપર લાગતું પરિણામી બળ એટલે બેયનો શું થાય? સરવાળો। એ પરિણામી બળ છે મહત્તમ છે, આ ખૂણો છે ને નામ આપી દઉં થીટા, તો આ બાજુનો ખૂણો કેટલો થાય? થીટા। તો આ પરિણામી બળ જે આના ઉપર લાગે મહત્તમ છે તો મારે x મેળવવાનો છે। તો જો દાખલો ગણવા માટે x મેળવવા માટેનું કંઈ સૂત્ર આપણી પાસે નથી, આવો x મેળવવો હોય તો એવું સૂત્ર આપણી પાસે કંઈ નથી, પણ દાખલો ગણવા માટે તમને કન્ડિશન જ આપી દીધી છે કે આના ઉપર લાગતું બળ છે મહત્તમ છે। મહત્તમ હોય તો કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ હોય ને તેનું પહેલું વિકલન છે શૂન્ય હોય બરાબર, પહેલું વિકલન શૂન્ય હોય, આ યાદ રાખજો બરાબર। કોઈ પણ રાશિ હોય બળ, અહીંયા તો બળ છે પણ બળ સિવાયની કોઈ પણ રાશિ હોય એ તમને મહત્તમ આપે કે ન્યૂનતમ આપે તેનું પહેલું વિકલન કરો, ચલની સાપેક્ષે વિકલન કરવાનું, પહેલું વિકલન બરાબર કેટલું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું। તો અહીંયા જોવો જી આના ઉપર આ કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ છે મહત્તમ હોય તો હું પહેલાં પરિણામી બળ મેળવું
પછી મહત્તમ છે તો એનું પહેલું વિકલન બરાબર 0 મૂકી દો, તો કદાચ એના ઉપરથી મને x મળી જાય. નહીં મળે તો પછી બીજું વિચારશું. તો પેલા q ઉપર લાગતું પરિણામી બળ, બરાબર સદિશ સરવાળો જ કરવો જોઈએ કે રેખા ઉપર નથી, એટલે પરિણામી બળને હું f ડેશ કહું છું. એટલે એક બળ F1 છે ને બીજું બળ કયું છે F2, એનો સદિશ સરવાળો થાય. હવે અહીંથી સરવાળાની 3 રીત છે કે આને ઘટકોના સ્વરૂપમાં મૂકો, આને ઘટકોના સ્વરૂપમાં મૂકો અને સાદુરૂપ આપો. પછી અહીંયા મૂલ્યને એકમ સદિશ, અહીંયા મૂલ્યને એકમ સદિશ અને સાદુરૂપ આપો. પછી સરળ કઈ રીત પડશે? ત્રીજી રીત હતી ને મૂલ્યમાં ફેરવવાની, કે વર્ગમૂળમાં શું આવશે? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 અને કોસ બે બળ વચ્ચેનો ખૂણો 2 થીટા થાય. બે બળ વચ્ચેનો ખૂણો એટલે આટલો થાય, બરાબર 2 થીટા થાય. આ સરળ પડશે. એટલે હું એવું નથી કહેતો કે બાકીની બે રીતે ટૂંકમાં MCQ ની તે થાય એની મદદથી, પણ સરળ આ પડશે. એમાંય જો આ પરિણામી બળ F ડેશ, આ બે બળના મૂલ્ય સરખા, આ અલગ અલગ મુકાય નહીં. સરખા કેમ ખબર પડે? માની લો કે F1નું મૂલ્ય હું મેળવું તો બે વચ્ચે લાગતું બળ છે. બે વચ્ચે લાગતું બળ કેટલું હશે? કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ, અને બે વચ્ચેનું અંતર એટલે કાટકોણ ત્રિકોણ છે એનો કર્ણ છે. કર્ણ એટલે આ માપ કેટલું થાય? તો કે x વર્ગ d²/4, કારણ કે વર્ગ કરવો જોઈએ ને. આમ અંતર કહું ને તો વર્ગમૂળમાં આનો વર્ગ વત્તા આનો વર્ગ આવે. આપણે આ બે વચ્ચેનું અંતર એનો સ્ક્વેર આવે સૂત્રમાં, બરાબર. થાય કેટલું? તો કે d²/4 અને x વર્ગ. F2 મેળવું. F2 એટલે આના વડે લાગતું બળ છે આ બે વચ્ચે, તો કે ક્યુ ક્યુ છેદમાં એ કેટલું આવશે? અંતર તો એટલું જ છે ને, અહીંયા વર્ગમૂળ કરી નાખો. x વર્ગ d²+4 કર્ણ છે એટલે વર્ગમૂળમાં બે બાજુના વર્ગનો સરવાળો. તો આ બે બળ ટૂંકમાં હરખા મળ્યા તો મૂલ્ય કેવા છે બેયના? સરખા. તો આને લખવું હોય ને તો આમ લખી શકો, બરાબર. અહીંયા f મૂકી દો, અહીંયા f. આ બધી જગ્યાએ ટૂંકમાં બળનું મૂલ્ય સરળ, સાદુરૂપ ટૂંકમાં થોડુંક સરળ થાય. નકર કિંમત મૂકી દો આ F1 ની F2 ની, તો એ સરળ તો પડશે પણ સ્ટેપ ટૂંકમાં લાંબા થઈ જાય. એટલે f ડેશ હાલો કેટલું થાય? તો કે 2f² પ્લસ અહીંયા 2f² કોસ, અને 2 થીટા છે અને કોસ 2 થીટા. હાલો બેયમાંથી સામાન્ય નીકળશે, હજી સામાન્ય નીકળશે 2f² સામાન્ય નીકળશે. તો વધ્યું 1 પ્લસ કોસ 2 થીટા. અડધા ખૂણાનું સૂત્ર કઈ સૂત્ર? 1 પ્લસ કોસ 2 થીટા હોય તો અડધા ખૂણાનું સૂત્ર થાય 2 કોસ વર્ગ થીટા. અહીંયા ખૂણો એને કરતાં અડધો, અને વચ્ચે જો માઇનસ હોય તો આ બાજુ આવશે 2 સાઇન વર્ગ થીટા. હજી સૂત્ર મૂકી દઉં એટલે હજી થોડુંક આનાથી સરળ થાય. હાલો f ડેશ બરાબર આવશે અહીંયા 2f², અને આ કેટલું થાય? 2 કોસ વર્ગ થીટા. વર્ગમૂળ નીકળી જઈશ. આ 4 થાયનું વર્ગમૂળ 2, f વર્ગનું વર્ગમૂળ f, અને કોસ વર્ગ થીટાનું કોસ થીટા. જવું કાંઈ ન કરવું તો આવી પરિસ્થિતિમાં આ સૂત્ર યાદ રાખી લો ને તો આ જે ગણતરી છે નીકળી જાય. કેવી પરિસ્થિતિ છે કે બે બળ લાગતા હોય, મૂલ્ય કેવા હોય છે બેયના? સરખા, બરાબર. બેયના મૂલ્ય સરખા હોવા જોઈએ. તો આવી પરિસ્થિતિમાં બેયનું પરિણામી બળ જોતું હોય ને તો 2 મૂકવાના. પછી આ બેમાંથી ગમે એક બળનું મૂલ્ય, અને કોસ આ બે બળ વચ્ચેનો જે ખૂણો હોય ને એના કરતાં અડધો ખૂણો. સમજાય છે? આ સાદુરૂપ ન આપવું હોય અને ડાયરેક્ટ ટૂંકમાં લખી નાખો ને એટલે આ MCQ થોડુંક સરળ થઈ જાય. બે બળના મૂલ્ય સરખા હોય ને એવી પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય, બાકી નહીં. આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો જ. બરાબર. આ તો મેં આખી ગણતરી કરી સમજાવવા માટે. હજી મારા હવે શું કરવાનું? પરિણામી બળ મળી ગયું. હજી પરિણામી બળનું હજી સાદુરૂપ મળે છે. બે વચ્ચે લાગતું બળ કેટલું થાય? કે ક્યુ ક્યુ બે વચ્ચેનું અંતર છે એનો વર્ગ એટલે x વર્ગ
પ્લસ ડી સ્ક્વેર છેદમાં 4 અને કેટલી ઘાત થાય એની 1 ઘાત. વર્ગ જ છે ને આનો, એટલે આટલું વધ્યું. પછી કોસ થીટા એની કિંમત મૂકી દઉં. કોસ થીટા એટલે પાસેની બાજુ અને છેદમાં કર્ણ. કર્ણ એટલે કેટલું છે એક્સ વર્ગ ડી સ્ક્વેર અપોન 4. હાલો હજી સાદું રૂપ આપો. એટલે અંશમાં વધ્યું 2k/(q)(q)(x) અને નીચે અહીંયા ટૂંકમાં 1 ઘાત છે અને 1/2 ઘાત છે એટલે વધ્યું ને એક્સ વર્ગ ડી સ્ક્વેર 4 અને કેટલી ઘાત થાય ને 3/2 ઘાત. આ પરિણામી બળ મળ્યું. પરિણામી બળ. હવે મહત્તમ છે એટલે એનું પહેલું વિકલન કરો. બરાબર, પહેલાં વિકલન બરાબર 0 મૂકી દો, ત્યારે મને કદાચ એક્સ મળશે. નહીં મળે તો પછી વિચારશું કંઈક. તો પહેલું વિકલન ચલની સાપેક્ષે વિકલન થાય તો આમાં ચલ કયો છે? તો કે એક્સ ચલ. બરાબર, બાકી બધું તો અચળ. તો એક્સની સાપેક્ષે બે બાજુએ વિકલન કરી નાખું તો ડી એફ ડેશ છેદમાં ડી એક્સ. આમાં અચળ અચળ બાયણા એટલે 2k/(q)(q). આ અચળ એટલે એ બહાર નીકળી ગયું. અહીં વધ્યું d/dx, આ એક્સ અને છેદમાં વધ્યું એક્સ વર્ગ ડી સ્ક્વેર છેદમાં 4 એની કેટલી ઘાત આવશે 3/2. હાલો પેલું વિકલન કેટલું મૂકી દે હવે 0. એક સ્ટેપ કાપી નાખો, અહીં 0 મૂકી દે, આ છેદમાં જાય એ 0 થઈ જાય. તો વધ્યું હવે ખાલી આ વિકલન. ભાગાકારનો કાર્ય નિયમ છે. અંશમાંય ચલ છે, નીચેય ચલ છે, બે પદ ભાગાકારમાં આવ્યું. તો ભાગાકારનો કાર્ય નિયમ વિકલન માટેનો યાદ હોવો જોઈએ. નિયમ એવો હતો કે છેદનું પદ રાખવાનું, અંશના પદનું વિકલન કરવાનું, માઇનસ અંશનું પદ રાખવાનું, છેદના પદનું વિકલન કરવાનું અને છેદમાં છેદના પદનો વર્ગ. બરાબર, 4 કાર્ય નિયમ હતા વિકલનનો: સરવાળો, અચળ સંખ્યા, ગુણાકાર અને ભાગાકાર. આ બે પદ ભાગાકારમાં આવ્યા છે. તો ભાગાકારનો કાર્ય નિયમ મૂકી દો એટલે શું કરશો? છેદનું પદ રાખવાનું, છેદનું પદ રાખ્યું અને અંશનું પદ હતું એક્સ, એનું શું કરવાનું? વિકલન. માઇનસ અંશનું પદ રાખવાનું અને છેદના પદનું વિકલન. છેદનું પદ એટલે એક્સ વર્ગ ડી સ્ક્વેર 4 એની કેટલી ઘાત આવશે 3/2 અને છેદમાં આવશે છેદના પદનો વર્ગ, આનો વર્ગ. એટલે કેટલી ઘાત આવશે? વર્ગ કરીશ એટલે 3 ઘાત. તો એ વિચાર નથી. આ બાજુ જાય એટલે કેટલું થઈ જાય? 0. હાલો વિકલન કરો એટલે આ એક્સ વર્ગ પ્લસ ડી સ્ક્વેર અપોન 4 એની 3/2. એક્સનું કેટલું થાય? 1. આ એક્સની n ઘાત વાળું પદ થયું. એની જેમ વિકલન કરો ને એક્સની જગ્યાએ જે પદ છે એનું વિકલન તમારે બાજુમાં કરવું જોઈએ. શીખવાડેલું કે પ્રમાણિત એક્સની જગ્યાએ બીજું કોઈ પદ આવે તો પ્રમાણિત સૂત્રની જેમ વિકલન કરવાનું, પણ એક્સની જગ્યાએ જે પદ છે એનું વિકલન ગુણાકારમાં કરવું. પાછું વિકલન જો ન ખ્યાલ આવે તો વિકલન જોવું જોઈએ. એટલે આ એક્સ ગણી લઉં એની n ઘાત એટલે શું થાય? ઘાત આગળ અને એમાંથી એક બાદ એટલે એક્સ વર્ગ ડી સ્ક્વેર અપોન 4 એમાંથી એક બાદ એટલે કેટલું વધ્યું? 1/2. હવે એક્સની જગ્યાએ જે પદ છે એનું વિકલન બાજુમાં એટલે એક્સ વર્ગનું થાય 2x અને અચળ સંખ્યા એટલે એનું વિકલન થાય 0. હવે અહીંયા જો હવે 0 આમાંથી સામાન્ય કેટલું નીકળશે? એક્સ અહીંયા છે ને એક્સ વર્ગ વત્તા ડી સ્ક્વેરના છેદમાં 4. એકવાર 1 ઘાત કરો, બીજી વાર 1/2 ઘાત કરો, બે ભાગ કરી શકું કે નહીં? એમાં 1/2 વાળું પદ એક્સ વર્ગ પ્લસ ડી સ્ક્વેરના છેદમાં 4 એની 1/2 ઘાત આ કોમન નીકળે છે બેયમાંથી. 0ના છેદમાં જ્યારે 0 થતો હોય વધ્યું કેટલું? આની 1/2 ઘાત સામાન્ય નીકળી ગયું. તો ત્યાં વધ્યું છે તમારી પાસે એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર અપોન 4 એની 1 ઘાત આ વધ્યું છે. પછી માઇનસ એક્સ 3x બરાબર 3x અને બે વહી જશે 3x નહીં 3x વર્ગ બરાબર. બે અહીંયા x છે, બે તો નીકળી જાય 3x વર્ગ અને કાઉન્સમાં આ નીકળી ગયું સામાન્ય બરાબર. તો આટલું વધ્યું. તો આનું સાદું રૂપ આપી દઉં તો 0. આ ડી સ્ક્વેર અપોન 4 આ કેટલું થાય? માઇનસ 2x વર્ગ. 2x વર્ગ આ બાજુ લો એટલે પ્લસ ડી સ્ક્વેર અપોન 4 2 છેદમાં એટલે 8 અને વર્ગમૂળ કાઢી નાખો તો ડી અને 8નું વર્ગમૂળ નીકળશે 2 વર્ગમૂળમાં 2. આ આપણો આન્સર આવશે. એક્સની કિંમત આટલી હશે.
બરાબર. MCQ 31 પૂરું થાય.